તો નમસ્કાર મિત્રો આ વિડીયોમાં દેખાઈ રહેલા ભાઈ આ થંબનેલમાં જે ભાઈ દેખાઈ રહ્યો છે એ ભાઈએ એવું કહ્યું કે શંકરભાઈ ચૌધરી આમ તો સારું છે, બાપડું 15 વર્ષથી ડેરી સંભાળી રહ્યું છે। તો આ ભાઈએ શું કારણસર આવું કહ્યું, શા માટે આવું કહ્યું એ હું આગળ તમને ભાઈનો વિડીયો બતાવું એના પહેલા જો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો। તો મિત્રો તે વિડીયો જોઈ લો, પછી આપણે તેના વિશે વાતચીત કરીએ અને વિડીયો પૂરો જોજો અને પછી જ કોમેન્ટ કરજો અને તમારે જે પણ કોમેન્ટ કરવું હોય એ આ ભાઈને તમે વળતો જવાબ આપી શકો છો। શંકરભાઈ આમ તો બાપડું સારું છે નહીં? આ 15 વર્ષે આપણે ડેરી સંભાળી રહ્યું છે, અધ્યક્ષ પદ સંભાળી રહ્યું છે, બેંક સંભાળી રહ્યું છે અને પાછું વિધાનસભામાં એ નહીં શંકરભાઈ, અને પાછું ઓભળો થરાદ વાવ થરાદમાં પાછું ધારાસભ્ય છે। પણ આમ શંકરભાઈ તમને રાતનો કોઈક એમ કહેવાનો મતલબ કે આ વરસાદ પાણી થાય ને તો કે રાતનો ફોન કરજો, ઓમ નહીં સારું બાપડું, આમ ગરીબડું છે। જય શ્રી કૃષ્ણ। તો મિત્રો તમે વિડીયો તો જોઈ લીધો હશે, એમાં ભાઈ એવું કહી રહ્યા છે કે બાપડું ગરીબડું છે અને અધ્યક્ષ પદ સંભાળી રહ્યું છે, પછી વિધાનસભામાં પણ એ છે અને બેંક પણ સંભાળી રહ્યા છે અને વાવ થરાદના ધારાસભ્ય પણ એ જ છે। તો મિત્રો આ ભાઈએ જે પણ કહ્યું એના વિશે તમારું શું કહેવું છે? કેમ કે વિડીયોમાં તમે જોઈ લીધું હશે કે ભાઈ જ બધું કહી રહ્યા છે, ગરીબડું કહી રહ્યા છે, પછી બાપડું આટલા દિવસથી ડેરી સંભાળી રહ્યું છે એવા શબ્દોથી પણ આ ભાઈ ઉલ્લેખ કરી રહ્યા છે। તો એમના વિશે તમારું શું કહેવું છે તમે જરૂરથી કોમેન્ટ બોક્સમાં લખી દેજો અને જો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો। અને મિત્રો તમને શંકરભાઈ ચૌધરી વિશે શું લાગે છે કે આ જે પણ ભાઈ કહી રહ્યા છે એ સાચું છે કે પછી ખોટું છે એ તમે જરૂરથી કોમેન્ટ બોક્સમાં લખવાનું ભૂલતા નહીં અને જો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો।